હાય હેલો નમસ્તે સત શ્રી અકાલ કેમ છો વન્સ અગેન વેલકમ બેક ટુ રેન્કર્સ ચેનલ અને બાળકો એમસીક્યુના સેશન નંબર 3 માં આપણે આવીએ છીએ જ્યાં એમસીક્યુ નંબર 101 to 160 નું આપણે સોલ્યુશન બનાવીશું બટ સેશન 2 માં આપણે 76 નંબરનો એમસીક્યુ હતો કે फ्यूजन ऑफ मेल एंड फीमेल गैमेट्स रिजल्ट इन द फॉर्मेशन ऑफ मारो आंसर में भूलથી ટીક કરે તો એમ્બ્રિયો બટ એમ્બ્રિયો આન્સર નહીં આવે આન્સર આવશે ઝાયગોટ તો આ વસ્તુ સુધાર દેજો ચલો હવે આગળ એમસીક્યુ નંબર 101 પર આગળ વધીએ તો હ્યુમન આઈ ફોર્મ્સ ધ ઇમેજ ઓફ એન ઓબ્જેક્ટ એટ ઇટ્સ રેટિના હ્યુમન આઈ હંમેશા રેટિના પર ઇમેજ બનાવશે નેક્સ્ટ વન ધ પર્સન યુઝિસ ધ પ્લેન્સ ઓફ પાવર 3 diopter ટુ નોર્મલાઇઝ વિઝન ધ નિયર પોઈન્ટ ઓફ હાઇપરમેટ્રોપિક આઈ હવે સમજો આ કેસમાં આપણે પહેલાં તો ઇમેજનું ડિસ્ટન્સ લાવવું પડશે તો ફોકલ લેન્થ આવીએ ફોકલ લેન્થ 100 upon diopter લો તો 100 upon diopter લઈશું તો આપણને ફોકલ લેન્થ મળશે 100 upon 3 સેન્ટીમીટર અને યુ આપણે નિયર પોઈન્ટ પર લાવવું છે તો યુ લઈ લો -25 સેન્ટીમીટર હવે આપણને એક વસ્તુ ખબર છે કે 1/v સમજો 1/v - 1/u = 1/f તો એને આપણે સિમ્પ્લિફિકેશન લખીએ તો v = fu upon f + u મેં લેક્ચરમાં તમને કીધેલું આ શોર્ટકટ ફોર્મ્યુલા ડાયરેક્ટ યુઝ કરી શકાય તો ફોકલ લેન્થ આવ્યો 100/3 સેન્ટીમીટર u આપણું આવ્યું -25 સેન્ટીમીટર upon 100/3 -25 જ્યારે આપણે આનો સિમ્પ્લિફિકેશન લાવીશું તો આનું સિમ્પ્લિફિકેશન આવશે -1 મીટર સિમ્પ્લિફિકેશન પણ જોઈ લઈએ તો -100 × 25 / 3 upon 3 અહીંયા જાય તો 75 100 - 75 100 - 75 that will be 25 તો 25/3 થશે તો 25/3 કેન્સલ થશે તો v મળશે આપણને -100 સેન્ટીમીટર અને -100 સેન્ટીમીટર મળશે એટલે આન્સર આવશે -1 મીટર ફરીવાર નિયર પોઈન્ટ પર લાવવાનું છે એટલે u = -25 સેન્ટીમીટર લેવું તો આ એમસીક્યુ સારી ક્વોલિટીનો કહી શકાય આપણે ચલો તો નેક્સ્ટ ઓબ્જેક્ટિવ પર આગળ વધીએ એ પહેલાં થોડુંક આપણે સાફ સફાઈ કરી દઈએ અને હા સોલ્યુશન જોઈતો તો આગળ થોડું કરી અને સ્ક્રીનશોટ લઈ લો ચલો when ciliary muscle are relaxed the focal length of eye lens is maximum next point the size of the pupil of eye is adjusted by iris પ્યુપિલની સાઇઝને પ્લસ માઇનસ કરી એડજસ્ટ કરે છે ઓકે ઇન હ્યુમન આઈ ધ પાર્ટ વિચ અલાઉ લાઇટ્સ ટુ એન્ટર ઇનટુ ધ આઈ પ્યુપિલ એકચ્યુઅલી પ્યુપિલ અને કોર્નિયા બંને આન્સર હોય છે બટ એક્ઝેક્ટ સાચો આન્સર પ્યુપિલ છે સમજો કોર્નિયા બંધ હશે આંખોના પાપણ બંધ હશે તો લાઇટ અંદર આવવાની જ નથી બટ આપણા આંખમાં જે નાનકડો હોલ છે એ પ્યુપિલ છે અને પ્યુપિલથી જ લાઇટ અંદર એન્ટર થાય છે તો મારા મતે સાચો આન્સર ખાલી ને ખાલી પ્યુપિલ આવી શકે છે નેક્સ્ટ પોઈન્ટ 106 which of the following part of human eye provides the refraction of light યસ આ સારો ક્વેશ્ચન છે રિફ્રેક્શન ઓફ લાઇટ કીધું હોય તો આન્સર આવે કોર્નિયા કારણ કે કોર્નિયા એ આગળનો ટ્રાન્સપરન્ટ પાર્ટ છે જ્યારે લાઇટ હવામાંથી આપણી આંખમાં એન્ટર થાય છે તો મીડિયમ બદલાય છે અને મીડિયમ બદલાય છે એટલે રિફ્રેક્શન ઓફ લાઇટ આવશે 107 what is the angle formed between the two lateral faces of prism it is angle of prism અને equilateral prism હોય તો angle of prism will be 60 degree ઓકે ધ ઇમેજ ફોર્મ્ડ ઓન હ્યુમન રેટિના પર હંમેશા રિયલ એન્ડ ઇન્વર્ટેડ ઇમેજ આવશે ધ કમ્પોનન્ટ ઓફ વ્હાઇટ લાઇટ વિથ ગ્રેટેસ્ટ વેવલેન્થ રેડ આવશે સમજી લો કે આ પ્રિઝમ છે તો આ પ્રિઝમમાં સૌથી પહેલાં રેડ લાઇટ બહાર આવશે ને સૌથી લાસ્ટ વાયોલેટ બહાર આવશે તો એનું રીઝન છે કે રેડની જે લેમડા છે એ ઓલમોસ્ટ 1.7 ટાઈમ્સ લેમડા ઓફ વાયોલેટ છે તો ગ્રેટેસ્ટ વેવલેન્થ આવે તો રેડ અને લીસ્ટ વેવલેન્થ આવે તો વાયોલેટ ધ persistence of vision for normal eye સ્ટાન્ડર્ડ 8th નો આ ક્વેશ્ચન છે 1/16 of second આપણે 8th માં જ્યારે વિઝન વાળું ચેપ્ટર હતું એમાં આવતો હતો આ ક્વેશ્ચન which of the following is not a defect of vision હાઇપોમેટ્રોપિયા છે અહીંયા કારણ કે હાઇપરમેટ્રોપિયા છે માયોપિયા છે પ્રેસ બાયોપિયા છે મતલબ આ ત્રણ સાચા આન્સર છે હાઇપો નામની કોઈ છે નહીં ધેટ મીન્સ આ આન્સર થશે ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ગ્લાસ ઇઝ મેક્સિમમ ફોર સૌથી વધારે જે બેન્ડ થશે એના માટે ઇન્ડેક્સ સૌથી મેક્સિમમ હશે તો તમે અહીંયા જોઈ શકો છો કે આ ઓરિજિનલ પાર્ટ છે અને ઓરિજિનલ પાર્ટથી વાયોલેટ મેક્સિમમ બેન્ડ થાય છે એટલે વાયોલેટ માટે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ મેક્સિમમ આવશે નેક્સ્ટ પોઈન્ટ ઇલેક્ટ્રિક બલ્બ રેટેડ ઇઝ 220 વોલ્ટ 100 વોટ વેન ઇટ ઇઝ ઓપરેટેડ 110 વોલ્ટ પાવર કન્ઝ્યુમ્ડ મોસ્ટ ટાઈમ બી એમસીક્યુ કહી શકાય બહુ જ બધા પેપર સેટમાં આ એમસીક્યુ આપેલો છે અને લોકો મિસ્ટેક કરે છે સમજો આપણને અહીંયા બલ્બનું પાવર રેટિંગ આપી દીધું છે અને અહીંયા બલ્બ ક્યાંય બદલવાની વાત કરતા નથી તો તમારે સોલ્વ શું કરવાનું તો P = v² / r બલ્બ બદલતા નથી ડેટ મીન્સ R કોન્સ્ટન્ટ છે
અને આર કોન્સ્ટન્ટ છે, દેટ મીન્સ પી ઇઝ પ્રપોઝનલ ટુ વી સ્ક્વેર, દેટ મીન્સ P2 બાય P1 ઇઝ ઇક્વલ ટુ V2 બાય V1 ધી હોલ સ્ક્વેર. કારણ કે ડાયરેક્ટ પ્રપોઝનમાં છે તો 2 1 2 1 થશે. હવે આપણને જોઈએ છે P2, તો P2 ઇઝ ઇક્વલ ટુ P1 ઇન્ટુ V2 બાય V1 ધી હોલ સ્ક્વેર. આવું થઈ જશે. હવે ધ્યાનથી સમજો કે P1 એટલે ઇનિશિયલ વોલ્ટ કેટલા છે 100, તો 100 ઇન્ટુ V2 કેટલા છે 110 અપોન V1 કેટલા છે 220 હોલ સ્ક્વેર કરવાનું ના ભૂલતા, 0 0 કટ, 11 2s આ, તો 1/2 નો સ્ક્વેર, 100 ઇન્ટુ 1/2 નો સ્ક્વેર 1/4, તો આન્સર વિલ બી 25 વોટ. આમાં બહુ જ બધા લોકો મિસ્ટેક કરે છે. આન્સર આવશે 25 વોટ, 100%. અને ફોર્મ્યુલા યાદ રાખવાનું, પાવર ને વોલ્ટનો રિલેશન આવે તો આ જ ફોર્મ્યુલા યુઝ કરવું જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ. સારો સમજો, થોડું સાફ સફાઈ કરી દઈએ. ઓકે, ચલો. What is the maximum resistance which can be made using 5 resistors of 1/5? જ્યારે પણ મેક્સિમમ વર્ડ યુઝ કરે એટલે બધાને કનેક્ટ કરો સિરીઝમાં. હવે એકનું કેટલું છે 1/5, એ 1/5 1/5 1/5 1/5 કેટલા છે 5, 5 ને સિરીઝમાં કનેક્ટ કરો 5/5, દેટ ઇઝ 1 ઓમ. યાદ રાખજો, ઇક્વલ એન રેઝિસ્ટરને જેની વેલ્યુ આર છે અગર કનેક્ટ કરો છો તો મેક્સિમમ વેલ્યુ આવશે એન ઇન્ટુ આર, મિનિમમ વેલ્યુ આવશે આર બાય એન. આ યાદ રાખજો ઇઝી માટે. ચલો નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ. વોટ ઇઝ ધ મિનિમમ, અરે વાહ, મિનિમમ પણ પૂછ્યું છે. વોટ ઇઝ ધ મિનિમમ રેઝિસ્ટન્સ વિચ કેન બી મેડ યુઝિંગ 5 રેઝિસ્ટન્સ ઓફ 1/5 ઓમ. હવે મિનિમમ પૂછ્યું છે, દેટ મીન્સ એ કનેક્ટ થશે પેરેલલમાં, તો આર બાય એન કરો, તો 1/5 એવા કેટલા છે ટોટલ, તો ટોટલ રેઝિસ્ટન્સ છે આપણી પાસે 5. કેટલા છે 5, દેટ મીન્સ અહીંયા 5 લો, તો આ 5 નીચે મલ્ટીપ્લાય થશે, દેટ ઇઝ 1/25 1/25, તો અહીંયા 1/25 ઓમ આવશે. ઓકે, next point, if a wire of resistance R is melted and recast to half of its length, new resistance of the wire will be. હવે સમજો, અહીંયા મેલ્ટ કરવાનું કે સ્ટ્રેચ કરવાનો કેસ આવે તો વોલ્યુમ કોન્સ્ટન્ટ લઈશું. વોલ્યુમ કેવું લઈશું, કોન્સ્ટન્ટ. સો R ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ એલ બાય એ. આપણે લેન્થ બદલે છે, જે બદલે એનાથી મલ્ટીપ્લાય કરવાનું, દેટ ઇઝ રો ઇન્ટુ એલ સ્ક્વેર અપોન એરિયા ઇન્ટુ લેન્થ. સમજો કે અગર આ વાયર છે, આ વાયરનો એરિયા છે, આ લેન્થ છે, તો આ મલ્ટિપ્લિકેશન વોલ્યુમ બનશે. શું બનશે, વોલ્યુમ. એરિયા ઇન્ટુ લેન્થ થશે વોલ્યુમ. હવે અહીંયા કોન્સ્ટન્ટ કોણ છે, તો આપણે અહીંયા વાયરને એના એ જ મટીરિયલમાં યુઝ કરીએ છીએ, દેટ ઇઝ રો કોન્સ્ટન્ટ, વોલ્યુમ કોન્સ્ટન્ટ. તો આર એ એલ સ્ક્વેર પર ડિપેન્ડ છે, એટલે આર ઇઝ પ્રપોઝનલ ટુ એલ સ્ક્વેર. ચલો હવે આપણે લેન્થ કેટલી કરી, હાફ, દેટ મીન્સ R2 બાય R1 ઇઝ ઇક્વલ ટુ L2 બાય L1 ધી હોલ સ્ક્વેર. હવે L2 બાય L1માં સમજો નવી લેન્થ પહેલાં કરતાં હાફ થઈ, તો L2 ઇઝ ઇક્વલ ટુ L1 ડિવાઈડ બાય 2, તો L1 ડિવાઈડ બાય 2 બાય L1 ધી હોલ સ્ક્વેર, દેટ ઇઝ 1/4, તો R1/4 એટલે કે R/4 આન્સર આવશે. ઓકે, સારો સમજે. આને પણ મેલ્ટેડ કરીને એના એ મટીરિયલ કર્યું છે, દેટ મીન્સ લેન્થ હાફ કરો છો તો એરિયા વધી જવાનો છે. સેમ વસ્તુ સ્ટ્રેચ કરીને કોમ્પ્રેસ કરીને આવે તો પણ તમારે આ રિલેશન યુઝ કરવું પડે. તમે ડાયરેક્ટ આર પ્રપોઝનલ ટુ એલ કરશો તો આન્સર ખોટો આવશે. આ વસ્તુનું ધ્યાન રાખજો. Plastic insulation surrounds a wire having diameter D and length L as shown in figure. A decrease in resistance of wire would be produced by increase in. Okay, R is equal to rho into L by A. હવે એક સિમ્પલ વસ્તુ છે, રેઝિસ્ટન્સને ડિક્રીઝ કરવો છે તો કઈ વસ્તુને ઇન્ક્રીઝ કરાય, તો જે ઇન્વર્સ પ્રપોઝનમાં એને ઇન્ક્રીઝ કરવું પડે. સિમ્પલ વસ્તુ છે કે અગર આપણે લેન્થ ડિક્રીઝ કરીશું તો રેઝિસ્ટન્સ ડિક્રીઝ થવાનો છે, પણ આપણને અહીંયા કીધું છે ઇન્ક્રીઝ, એટલે એકનું ડિક્રીઝ છે એકનું ઇન્ક્રીઝ છે, દેટ મીન્સ ઇન્વર્સ પ્રપોઝન, તો એરિયા જ આવે, આંખ મીચીને એરિયા આવે. હવે એરિયા અહીંયા આપ્યો નથી તો એરિયાનું ફોર્મ્યુલા π/4 ડી સ્ક્વેર, દેટ મીન્સ ડાયામીટર. આપણે એક સારો MCQ કહી શકાય, ગુડ વન. ધ વેલ્યુ ઓફ મિલી એમ્પિયર એન્ડ માઇક્રો એમ્પિયર. મિલી ઇઝ અ 10⁻³ એમ્પિયર, માઇક્રો ઇઝ અ 10⁻⁶. ઓપ્શન બી. વિચ ઓફ ધ ફોલોઈંગ ટર્મ્સ ડઝ નોટ રિપ્રેઝન્ટ ઇલેક્ટ્રિક પાવર મોસ્ટ IMP. ચલો, P ઇઝ ઇક્વલ ટુ IV. આઈની જગ્યાએ VR મૂકો, V/R મૂકો, ઇન્ટુ V, તો V²/R આ બીજું ફોર્મ્યુલા. ચલો, આ જ Vની જગ્યાએ IR મૂકો, તો I ઇન્ટુ IR, દેટ ઇઝ I²R. ઓકે, તો આપણી પાસે 3 ફોર્મ્યુલા થઈ ગયા. IV છે, R આવ્યો, V²/R છે, તો V²/R અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, R આવ્યો,
I²R છે આ રહ્યો. દેટ મીન્સ તમારો આન્સર સાચો શું છે? IR², કારણ કે આ ત્રણ એ સાચા ફોર્મ્યુલા છે. તો કયો ડઝ નોટ છે? IR² આવશે. ધ યુનિટ ઓફ ઇલેક્ટ્રિક પાવર મે ઓલ્સો બી એક્સપ્રેસ્ડ એઝ, હવે સમજો પાવરના અહીંયા ફોર્મ્યુલા એમ્પિયર ઇન્ટુ વોલ્ટ, વોલ્ટ એમ્પિયર એટલે સાચું છે. કિલોવોટ અવર એ એનર્જીનો યુનિટ છે, યાદ રાખજો. વોટ સેકન્ડ પણ એનર્જીનો યુનિટ છે, અને જૂલ ઇન્ટુ સેકન્ડ તો એ નહીં આવે, કારણ કે પાવર ઇઝ અ વર્ક ડન પર યુનિટ ટાઈમ છે. તો જૂલ પર સેકન્ડ હોત તો સાચું હોત, અહીંયા જૂલ ઇન્ટુ સેકન્ડ છે, મતલબ આ પણ ખોટું છે. તો આ 3 ઓબ્જેક્ટિવ ખોટા છે, એક જ આન્સર સાચો છે. ફરીવાર સેમ ક્વેશ્ચન છે, રિપીટ થયો છે. વોટ ઇઝ ધ મિનિમમ રેઝિસ્ટન્સ વિચ કેન બી મેડ યુઝિંગ 5 રેઝિસ્ટન્સ 1/5 R/M? એકની વેલ્યુ 1/5, ટોટલ આપણી પાસે 5 રેઝિસ્ટન્સ 1/25. ઓપ્શન બી. નેક્સ્ટ પોઈન્ટ, ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટિવિટી ઓફ અ ગિવન મેટાલિક વાયર ડિપેન્ડ્સ ઓન લેન્થ, થિકનેસ, શેપ, નેચર. ખાલી નેચર આવે, આ બધા જેને કોઈ ફરક પડતો નથી. ચલો, વિચ ઓફ ધ ફોલોઈંગ સબસ્ટન્સ હેઝ ધ લાર્જેસ્ટ ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ? ઇન્સ્યુલેટર હોય, રબર, કારણ કે બાકી બધા કરંટને પાસ થવા દે છે. દેટ મીન્સ સૌથી વધારે રેઝિસ્ટન્સ રબરનો હશે એટલે કરંટ પાસ નહીં થતો હોય. ફોર્સ on a current carrying conductor in a magnetic field depends on current, direction of current, direction of magnetic field, length, both A and B. કરંટને અને મેગ્નેટિક ફિલ્ડ બંને પર ડિપેન્ડ કરે છે. ઓકે, ધ સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ અ લોંગ કરંટ કેરિંગ સ્ટ્રેટ સોલેનોઇડ ઇઝ. સમજો સોલેનોઇડ આવે છે તો યાદ રાખજો કે સોલેનોઇડમાં અંદરની સાઈડ મેગ્નેટિક ફિલ્ડ લાઇન પેરેલલ હશે. અંદરની સાઈડ મેગ્નેટિક ફિલ્ડ લાઇન કેવી હશે બેટા? પેરેલલ હશે. અને પેરેલલ મેગ્નેટિક ફિલ્ડ લાઇન શું રિપ્રેઝન્ટ કરશે? તો પેરેલલ મેગ્નેટિક ફિલ્ડ લાઇન રિપ્રેઝન્ટ કરશે ઇક્વલ મેગ્નિટ્યુડનું મેગ્નેટિક ફિલ્ડ. સોલેનોઇડની અંદર મેગ્નેટિક ફિલ્ડ આ રીતે હોય, ધેટ મીન્સ અંદર ઇક્વલ મેગ્નેટ્યુડ છે. દેટ મીન્સ ઇક્વલ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડનો સિમ્બોલ બી છે. દેટ મીન્સ સેમ એટ ઓલ પોઈન્ટ. આ સારો MCQ છે, આ પણ ઇટ્સ અ ગુડ વન. ચલો, મેગ્નેટિક ફિલ્ડ due to a current through straight conductor depends on current distance both A and B cross section. A and B સમજો, સ્ટ્રેટ કરંટ કેરિંગ કંડક્ટર છે, જેટલા દૂર જશો મેગ્નેટિક ફિલ્ડ વીક થશે એટલે ડિસ્ટન્સ પર ડિપેન્ડ કરે છે. કરંટ ઓબ્વિયસલી કરંટ વધારશો એટલું મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ બનશે, એટલે બોથ A and B આવશે. ધ સ્ટ્રેન્થ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇનસાઇડ અ લોંગ કરંટ કેરિંગ સ્ટ્રેટ સોલેનોઇડ સેમ છે, સેમ એટ પોઈન્ટ, આ જ વસ્તુ છે. Now, the Fleming's left-hand rule blank denotes the direction of magnetic force. Force કીધો છે, થંબ આવે. સમજો, પહેલી ફિંગર, ફર્સ્ટ ફિંગર જે છે એ ડિનોટ કરશે મેગ્નેટિક ફિલ્ડ, મિડલ ફિંગર જે ડિનોટ કરશે એ કરંટ, અને થંબ જે ડિનોટ કરશે એ હશે ફોર્સ. તમારે લેફ્ટ હેન્ડના 3 ફિંગર પર એકવાર લખીને ચેક કરી લેવાનું. ચલો, આ કરંટ કેરિંગ કન્ડક્ટિંગ વાર બોર્ડમાં ના ચેક કરતા, બોર્ડમાં હાથમાં લખ્યું હશે, કોપી કેસ ગણાશે, બોર્ડમાં નહીં, અત્યારની વાત છે. A current carrying conducting wire kept in a magnetic field should experience a force. This was suggested by Oersted. ઓર્સ્ટેડનો એક્સપેરિમેન્ટ હતો અને એને ખબર પડી હતી કે જ્યારે પણ વાયરમાંથી કરંટ પાસ થાય છે ચાલુ આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ બને છે. ચલો, at the time of short circuit the electric current શોર્ટ સર્કિટ થયો, that means રેઝિસ્ટન્સ એકદમ ઘટી ગયો અને કરંટ એકદમ વધી ગયો, હીટ એકદમ વધી ગયું, suddenly increases. On which effect of electric current does the fuse work? Heating effect, IMP. What is the red colored wire coming from electric main board? Red wire, live. યાદ રાખવાની શોર્ટકટ ટેકનિક ગુજરાતીમાં લાલ લાઈવ, રેડ લાઈવ. અલી, અર્થિંગ ગ્રીન, અને કાનો કાળો ન્યુટ્રલ. આ રીતે તમે 3 કલર યાદ રાખી શકો છો, 3 કલર પૂછાતા હોય છે. ચલો, નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ. વોટ ઇઝ ધ કલર ઓફ ઇન્સ્યુલેશન ઓફ ધ ન્યુટ્રલ વાયર? ન્યુટ્રલ કાળો, બ્લેક. ઓકે, ચલો. અ વાયર વિથ બ્લેન્ક ઇન્સ્યુલેશન ઇઝ યુઝડ ફોર અર્થિંગ ગ્રીન. 3 કલર આવી ગયા છે, IMP. ચલો, ધ મેગ્નિટ્યુડ ઓફ AC વોલ્ટેજ યુઝડ 220 વોલ્ટ 50 હર્ટ્ઝ. યાદ રાખવાની વસ્તુ છે, ઘણા બધાને સવાલ થાય સર આ આવ્યો ક્યાંથી, પણ આ યાદ રાખવાની વેલ્યુ છે 220 વોલ્ટ 50 હર્ટ્ઝ ઇન્ડિયામાં, અને USA આવે તો 110 અને 60. આ USA ની વેલ્યુ છે અને આ ઇન્ડિયાની વેલ્યુ છે. અમારા ભારત મહાન. ચલો, હુ ડિસ્કવર્ડ ધ મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ? ઓર્સ્ટેડ. હુ ડિસ્કવર્ડ ધ મેગ્નેટિક ઇફેક્ટ ઓફ ઇલેક્ટ્રિક કરંટ? તો ઓર્સ્ટેડ યાદ રાખવાનું છે.
બાય વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ધ પ્રેઝન્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ કેન બી ડિટરમાઇન્ડ. મેગ્નેટિક નીડલ, મેગ્નેટિક ફિલ્ડનું પ્રેઝન્સ કીધું તો મેગ્નેટિક નીડલ આવે, 100%ની વાત છે. ચલો, વિચ ઓફ ધ ફોલોવિંગ ગ્રુપ કન્ટેન્સ ઓનલી બાયોડિગ્રેડેબલ સબસ્ટન્સ. હવે આ ઓબ્જેક્ટિવ એવો છે કે જેમાં મલ્ટિપલ રાઇટ ક્વેશ્ચન છે. ઇટ ઇઝ MRQ. સમજો, એક ગ્રાસ, ફ્લાવર અને લેધર ત્રણે બાયોડિગ્રેડેબલ છે. ગ્રાસ, વુડ અને પ્લાસ્ટિક નથી ડિગ્રેડેબલ, એટલે આ એક ઓપ્શન નથી. ફ્રૂટ પીલ્સ, કેક અને લાઇમ જ્યુસ ઓબ્વિયસલી ડિગ્રેડેબલ ગણે છે એ લોકો. કેક, વુડ અને ગ્રાસ ડિગ્રેડેબલ ગણે છે. સમજો, પ્લાસ્ટિક છે એટલા માટે આ ઓપ્શન નથી. તો બોર્ડમાં ક્વેશ્ચન શું બદલી શકે? વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રુપ નોટ કન્ટેન, ગ્રુપ્સ નોટ કન્ટેન ઓનલી બાયોડિગ્રેડેબલ આઇટમ. જો નોટ આવે તો આન્સર આવે. આ એક્સરસાઇઝનો ક્વેશ્ચન છે એટલે IMP પણ છે, ચેપ્ટર 13 નો. ચલો, ધ ફ્લો ઓફ એનર્જી ઇન એન ઇકોસિસ્ટમ ઇઝ ઓલવેઝ યુનિડિરેક્શનલ. હંમેશા નીચેથી ઉપર જશે, ક્યારે ઉપરથી નીચે નહીં આવે. મતલબ પ્લાન્ટ જે છે એ હર્બીવરસને એનર્જી આપશે, હર્બીવરસ કાર્નિવરસને એનર્જી આપશે. ઊંધું નહીં બને કે કાર્નિવરસ કે હર્બીવરસને એનર્જી આપું, એને બહુ અત્યાર સુધી મને બહુ ખવડાવ્યું છે, એ પોસિબલ બનશે નહીં. એનર્જી ઓલવેઝ યુનિડિરેક્શનલ છે. ચલો, ફૂડ વેબ એટલે ઇન્ટરલિંક્ડ ફૂડ ચેઇન્સ. મળી ગયો ઓપ્શન C. વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ફંક્શનલ કમ્પોનન્ટ ઓફ ઇકોસિસ્ટમ સનલાઇટ. એ કોઈ કમ્પોનન્ટ નથી. વિચ ઓફ ધ ફોલોવિંગ કન્સ્ટિટ્યુટ ફૂડ ચેઇન. ગ્રાસને વીટ ખાય, વીટ ના ખાય. ગ્રાસને ગોટ ખાઈ શકે. ગોટને હ્યુમન ખાય છે હરાવો. ચલો, ગોટને કાવ એટલે ગાય બકરીને ખાય, ના ખાય. ફિશ ઘાસને ખાય, ના ખાય. દેટ મીન્સ ઓનલી ઓપ્શન B સાચો છે. Depletion of ozone is mainly due to chlorofluorocarbon CFC. Accumulation of non-biodegradable pesticides in a food chain in increasing amount at each higher topic level is known as biological magnification. Defined તરીકે પણ આ લોકો પૂછી શકે છે, તો ડિફાઇનમાં પણ તૈયાર કરી દેજો. ચલો, 145. In a food chain, the third trophic level is always occupied. ચલો, પહેલો ટ્રોપિક લેવલ પર પ્રોડ્યુસર, બીજા પર હર્બીવરસ, તો ત્રીજા પર કોણ આવ્યું? કાર્નિવરસ. તો થર્ડ ટ્રોપિક લેવલ કાર્નિવરસ આવશે. નેક્સ્ટ, વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ એન આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ. કે આર્ટિફિશિયલી ઉગાડેલી વસ્તુ ક્રોપ ફિલ્ડ, બાકી બધી વસ્તુ ઓબ્વિયસલી નેચરલ છે. પોપ્યુલેશન ઓફ વિચ ઓફ ધ ફોલોઇંગ વિલ બી હાઈએસ્ટ ઇન ફૂડ ચેઇન. ડીકમ્પોઝર, IMP. મોટાભાગના લોકો પ્રાઇમરી પ્રોડ્યુસર લખી નાખે છે, પણ ડીકમ્પોઝરનું પોપ્યુલેશન સૌથી હાઈએસ્ટ છે. ધ્યાન રાખજો આ વસ્તુને. A snake feeds on a frog. Okay. A hawk feeds on a snake. Okay. What is the place of snake in the food chain? સમજો, સૌથી પહેલા ફ્રોગ જે છે એ કોને ખાશે? પ્રાઇમરી એટલે પ્રોડ્યુસરને ખાશે. ઓકે, તો આ થઈ ગયો પ્રાઇમરી કન્ઝ્યુમર. પછી સ્નેક થઈ ગયો સેકન્ડરી કન્ઝ્યુમર, અને સ્નેકને કોણ ખાય છે? હોક. ઓકે, તો ઓબ્વિયસલી આપણે એમ જોવા જઈએ તો સ્નેક આવશે ટેરિટરી કન્ઝ્યુમર આવશે. ચલો આગળ જઈએ. Which one of the following is a non-biodegradable substance? DDT. કયો આવે? DDT. ડાયક્લોરો, ટાઇફ્લોરો, ટ્રાઇક્લોરો, ઇથેન. નામ યાદ રાખવા જેવું છે. Accumulation of non-biodegradable pesticides, same biological magnification. Adaptive factors are included in a biotic component. Okay. The structural and the functional unit of environment is known as ecosystem. Definition આપણ ડિફાઇનમાં છે. ચલો, વિચ ટ્રોફિક લેવલ લોએસ્ટ અવેલેબલ એનર્જી? કાર્નિવરસ. બરાબર છે. એમાં ઘણી બધી વાર એવું થાય છે. ચલો, વિચ ટ્રોફિક લેવલ હેઝ ધ હાઈએસ્ટ એનર્જી? તો હાઈએસ્ટ આવશે પ્રોડ્યુસર પાસે, લોએસ્ટ આવશે કાર્નિવરસ પાસે. ઘણા બધા એવું વિચારે ડીકમ્પોઝર પાસે એનર્જી લેવલ ઓછા હશે. ગલત, કાર્નિવરસ પાસે ઓછા હશે. What is being formed due to entry of harmful chemical, biological magnification? Which of the following is an example of non-biodegradable waste? Polythene degrade કરી શકાશે નહીં. 157. Which of the following is an example of biodegradable vegetable or fruit? જે obviously degradable છે. કાચ, પ્લાસ્ટિક ને મેટલનું કંઈ થઈ શકે નહીં. A rat is in which category? Omnivorous. Which of the following constitute food chain? તો ફૂડ ચેન ફરીવાર ગ્રાસ, ગોટ, હ્યુમન. વિચ ઓફ ધ ફોલોઈંગ ગ્રુપ્સ કન્ટેન ઓનલી બાયોડિગ્રેડેબલ? ગ્રાસ, ફ્લાવર, લેધર સાચું. કેક, વુડ, ગ્રાસ સાચું. ફ્રૂટ પીલ, કેક આવી ગયો. જો સુધારેલો MCQ આ રીતે પૂછી શકે છે, એટલે ઓપ્શન D ઓલ આવે. તો અહીંયા આગળ 160 MCQનું આપણે સોલ્યુશન કરી દીધું છે. ફટાફટ આ સોલ્યુશન તૈયાર કરી ચકાચક કરી દો, અને આ રીતના રિલેટેડ MCQ પણ તૈયાર કરજો. ડન. આજના આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. થેન્ક યુ. ધેટ્સ ઇટ ફ્રોમ માય સાઇડ. બાય બાય.